લો સલામ વાલેકુમ, કેમ છો પબ્લિક? તો આજથી અમારા ઘરનું જે કામ છે, જે કલરનું પુટીનું, તો એ અમે સ્ટાર્ટ કરી જી. એના માટે બધું સામાન એક બાજુ કરી જી. રમજાન મહિનામાં મેં કીધું આપણે થોડાક ફ્રી હોય તો આ બધું કામ પતી જાય. તો હવે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું દેખાડીશ કે આપણે આપણા ઘરનું બધું કામ કેમ કરી જઈએ. આપણે જાતે જ કરશી. આખી હોમ ટૂર તમને મેં દેખાડીશ, બરોબર? આપણા હજી 2 બ્લોગ પેન્ડિંગમાં છે. એક બ્લોગ આવી ગયો છે ઓલરેડી. હવે આ કેટલામાં નંબર ઉપર આવે તો મને નથી ખબર. તો હવે આપણે આગળ તમે જોતા જાઓ કેવી રીતના થાય છે આખી હોમ ટૂર. ઓકે, જો આ આપણો આખો રૂમ છે. હવે આપણે આખા રૂમને પહેલે બધી વસ્તુને બારે રાખી દેસી, બરોબર? પલંગ છે, પછી કબાટ થઈ ગયું. આ બધી વસ્તુ આપણે પહેલે બારે સરખી રાખી દેસી, પછી આપણે અહીંયા કલર આ રૂમનું ચાલુ કરશી કામ. તો પબ્લિક, હવે આપણે આપણા પાના પકડ ઉપાડી લીધા હતા, જેનાથી આપણે સાયકલ ખોલફીટ કરી. તો એનાથી આપણે આખું પલંગ ખોલશી, બરોબર? તો હાલો, તો ચાલુ થઈ જાય. આખી ટૂર તમારી જોવાની છે છેક લાગી, બરોબર? વિડીયો જ્યાં લગી પહોંચે 10 મિનિટ 15 મિનિટ આખો વિડીયો તમારે જોવાનો છે. એટલે આખી ટૂર આપણે જ કમ્પ્લીટ કરશી. આખી આપણી રૂમ ટૂર, આખી આપણી જે બહારની અંદરની બધું કામ આપણે જ કરવાના છીએ. એટલે ફર્સ્ટ ટાઈમ કરું છું. મેં તો આવી રીતના કોઈ કામ કર્યું નથી. તો જો આગળ આપણે શું શું કરીએ છીએ. જો આપણે આખો પલંગ ખોલી નાખ્યો તો હવે આજ માટે આટલું જ છે. હવે કાલે ડાયરેક્ટ સવારે ઉઠી આપણે સીધો પુટ્ટીનું કામ ચાલુ કરી નાખશી. ને જે આ એક પીસ છે અહીંયાનો એ પલંગનો, એ તો શું છે, બહુ હેવી પીસ છે. ને બારે એ સમય એમ છે નહીં, એટલે આ જેમ જરૂર પડશે એ માટે શું છે, આપણે આડું ઉડું કરી નાખશી. જેમ પુટ્ટી મારવામાં જાણે આ દિવાલમાં નડશે તો એને સાઈડમાં કરી નાખશી. ઓકે, તો હવે ડાયરેક્ટ કાલે સવારે સીધા પુટ્ટીનું કામ ચાલુ. તો મેં વિચાર્યું કે હજી થોડુંક વ્લોગ કન્ટિન્યુ રાખું. તો આપણી ઇફતારી તો કંઈ થઈ ગઈ હતી ઓલરેડી. તો હવે ખાવાનું જરાક છે, થોડુંક હજી ભૂખ લાગી છે, થોડુંક ખાઈ પી નહીં. પછી સુફિયાન હમણાં આવે છે, થોડીક એકાદો સાયકલનો આટો મારવા જાય. પછી મેચ રમશી શેરી લગી. તમને જ્યાં જેટલું દેખાડી શકીશ એટલું મેં દેખાડીશ બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ઓકે, તો આ જોઈ લ્યો, તમે ખાલી જોઈ શકશો, ખાઈ તો શકશો નહીં, ખાલી મોઢામાં પાણી આવશે તમને. તો ખાઈ પીને મેં નીકળું જ છું. જો બારે તો સુફિયાને અહીંયા જો આવી ગયો છે. આપણે કાઢી લીધી સાયકલ. તો આપણે રાઉન્ડ મારવા હવે હેલા જશી. સુફિયાન કહે અહીંયા રાઉન્ડ મારશી, કાં પછી હું કહીશ અહીંયા રાઉન્ડ મારતા આવશી. તો આ મેચ મેં તમને કીધું હતું, તો મેચ જો હવે ધીમે ધીમે ચાલુ થાય છે. બધા પ્લેયર આવે છે. તો સવાર પડી ગઈ છે. આપણે જો થઈ ગયા તો હવે આપણે કામ ચાલુ કરશી આખા ઘરનું, બરોબર? અમારી જે પલંગ છે એ તો ખુલી ગયું હતું રાતના ઓલરેડી. હવે આપણે કબાટને ખોલી પછી ડાયરેક્ટ તમને ઉઠી આમ મારતો હોય સેવટ સીન મારું દેખાય. આપણો કબાટ ખાલી થાય છે ધીમે ધીમે. બધું સામાન એમ અહીંયા બારે રાખશી. એને ને આપણી પુટ્ટી આવી ગઈ હતી, બિરલા વ્હાઈટ પુટ્ટી. તો પુટ્ટીનું કામ ચાલુ છે. જોવો છો, પહેલી વાર કરું છું, આવડતું તો છે નહીં મને. કોશિશ કરીને એવી રીતના લાગશે. કમ્પ્લીટ થઈ ગઈ છે, એક અડધી થઈ ગઈ છે. તો એ જોઈ શકો પાછળ આ કમ્પ્લીટ થઈ ગઈ છે. પુટ્ટીથી કમ્પ્લીટ કરી નાખી છે. અને હવે મેં થોડોક સ્ટોપ લીધો છે. તો હવે બારે જઈશ, હું સાયકલ ગાડીશ હમણાં. ઇફતારી માટે શરબત લેવા જઈશ. તો
ઓકે, પછી ઇફતારી પછી ઇન્શાલ્લાહ આપણે પાછો કામ ચાલુ કરશું. શરબત લઈને જો તમે જોયું આવી ગયો તો ઇફતારીનો ટાઈમ થાય છે ને હવે હું વિચાર્યું છે કે વધારે પડતું મેં તમને આડું ઉડું કાંઈ નહીં દેખાણું. સ્ટેપ બાય સ્ટેપ આપણી હોમ ટૂર એટલે એ જ ટોપિક રાખશી. વધારે કાંઈ આડી અવરી ક્લિપ બીજી હવે નહીં દેખાડું. અને ઘણા લોકોની ડિમાન્ડ છે કે તમે હિન્દીમાં વ્લોગ કરો. કાંઈ વાંધો નહીં, હવેથી હિન્દીમાં વ્લોગ કરશે આપણે. તો આપણા ગુજરાતી તો બધા હિન્દી સમજી જ જાય છે. આપણી ભલે થોડીક આડી અવરી હિન્દી હોય થોડીક, પણ હવે હિન્દીમાં આપણે ઇન્શાલ્લાહ વ્લોગ ચાલુ કરશી. તો આપણું બુટીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ ઘરમાં ને એને 1 દિવસ તો થઈ ગયો છે. હવે આપણે એને ઘસાઈનું કામ મોદી ચાલુ છે બધું પહેલેથી. ઓકે, તો હવે જો આગળ શું શું થાય છે. તો વચમાં શું છે, ખાવા પીવાનું થોડુંક ચાલુ રાખવાનું. હવે ભીલ ખવાય છે, ભીલનો ટાઈમ છે તો ભીલ ખાવી પડશે. ફાઇનલી હવે ફાઇનલ ટચ એટલે કે કલરનું કામ આપણું ચાલુ. તો કલર મેં બનાવવું જોઈએ, પછી કલર મારી દો આખા ઘરમાં. પછી જો કલરથી આપણા ઘરનો લુક શું આવે છે. તમને જોયું કે એક દિવાલમાં મેં અલગ પેન્ટ મારી રહ્યો હતો, બીજી દિવાલથી અલગ હતો થોડું. તો હવે આપણો આખો રૂમ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. મારા પાછળ તમે જોઈ શકો છો આખો રૂમ આપણો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જે આપણે બહારનું જે છે ત્યાં મારા પપ્પા જ્યાં જઈએ છે ત્યાં સૂવે છે, એ આખી ત્યાં કિચન ને એ બધું ભાગ હવે એનો વારો લેશે આપણે. તો તમે દેખાડી દો આખો રૂમ. આ દિવાલ જોઈ શકો છો તમે, આ થોડીક અલગ કલરની કરી છે મેં, જોઈ લ્યો. હવે આ જે જગ્યા છે ફ્રીજના બાજુમાં જે આટલો સ્પેસ છે ત્યાં ઇન્શાલ્લાહ આપણો પીસી સેટઅપ આવશે. પીસી સેટઅપ જે મેં બિલ્ડ કરીશ એ અહીંયા કરીશ, એટલે આટલી જગ્યા એના માટે રાખી છે બરોબર. એનો આપણે એક વ્લોગ બનાવશું. હેલો, અસ્સલામ વાલેકુમ, કેમ છો પબ્લિક? તમારો વાળનો લુક તમે જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે. હા, વાળનો લુક નહીં, પહેલે મુદ્દાની વાત કરું. તમે જોયું કે આપણે અંદરનો રૂમ મારો કમ્પ્લીટ કર્યો અને હવે જે બહારનો રૂમ છે અને મારો જે રવેશ છે એનું કામ ચાલુ કર્યું છે મેં બરોબર. એટલે જોઈએ આગળ શું કરી, તમને દેખાડું. થોડુંક કામ તો મેં કરી લીધું છે, દેખાડું. જો આ બહારનું જે આપણે અંદરનું તો બધું કરી નાખ્યું હતું, આ બહારનું જે મેં આટલું કામ તો કમ્પ્લીટ કર્યું છે હમણાં. બાકી તો આ એક પહેલે એક કારીગર આવ્યું હતું એના આગળ કરાવ્યું હતું બીજું કામ જે આ છે બધું. બાકી હવે બહારનું તમને વ્યૂ દેખાડું. હવે આ આખું કમ્પ્લીટ કરવાનું છે બરોબર. આપણું બાલ્કનીનો ભાગ છે આખો, આ બધું. ઓકે, તમે જોયું કે બધો વ્યૂ તમે ચેક કર્યો, કયો કયો વ્યૂ છે, ક્યાં છે, શું છે.
ઓસરીજી મારો બહારનો ભાગ છે એ તો થઈ ગયો. હવે અહીંયાનું કરું છું પુટીનું કામ. ઓકે. બુટીનું જેટલું કામ બાકી હતું બહારના રૂમનું એ તો થઈ ગયું ને હવે ઘસાઈ ચાલુ કરી. તમે મારો સીન જોઈ શકો છો. હા વાંધો નહીં, થોડાક દાંતે કાઢી લે તમને મજા આવશે. ને હવે ધીમે ધીમે ક્યાં લગી આપણે કરીએ છીએ તો આમાં આગળ બનેલા છીએ. અંદર બારનું મેં કામ કમ્પ્લીટ કર્યું છે ને જોવો છો કે વરીબાજી મારી હેરસ્ટાઈલ બદલી ગઈ. તો આ એક જ વિડીયોમાં 3 વાર હેરસ્ટાઈલ બદલી. તો એના પાછળ શું રાજ છે કે જો મને શૂટ કરવાનો ટાઈમ મળતો નથી. તો જેમ ટાઈમ જતું જાય એમ બધું બદલતું જાય. જો રમજાન ગઈ, મોહરમ ગઈ, 2 તહેવાર તો આવેલા ગયા. હવે મેં આ પાર્ટ શૂટ કર્યું છે ને તમને દેખાડવા માટે કે શું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે તમને બધું દેખાડી દઉં શું થયું છે. અંદરનો સીન તમને મેં દેખાડી દીધો. હવે આ બહારનું જોવો જી બાકી હતો એ મેં કરી નાખ્યો તો ત્યારે જ. આ એનું બધું સીન આપણી ઓસરી ને આપણું બાલ્કની. તો ફરી એકવાર તમને મેં આખા ઘરનું સીન દેખાડી દઉં ને આપણો જે પીસી એ કમ્પ્લીટ આટલા ટાઈમમાં થઈ ગયો છે. એ તમને કીધું હતું કે અહીંયા મારો પીસી આવશે તો એ જગ્યા ઉપર પીસી રાખ્યો છે. ફરી એકવાર મેં આખા ઘરનું સીન તમને જલ્દી દેખાડી દઉં. આ જોઈ લ્યો આપણું પીસી. મેં તમને કીધું હતું કે એ જ જગ્યા ઉપર આપણો પીસી આવશે. તો અહીંયા જે ફ્રીજ પડ્યો હતો તમે જોયું, એ ફ્રીજ મેં બહાર જ આવવા દીધો છે કારણ કે અહીંયા મારે પીસી મારું રાખવું હતું. આ આયરન મેન. હજી મેં એક ઘણા લોકો મને કહેતા હતા કે ભાઈ તમે પીસી બનાવ્યું. એના ઉપર મેં એક વિડીયો થોડીક નાનકડી વિડીયો એક બનાવીશ. પીસી મેં શું કર્યું, શું નાખ્યું, શું નહીં. તો આ હતી આપણી આખી હોમ ટૂર. કેટલું તમને અંદર જોવા મળ્યું. તો તમને મજા આવી હોય આ હોમ ટૂરવાળા બ્લોગમાં, ચેનલ સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કેમ કે હજી નવું બધું મેં લઈ આવવાનો છું તમારા જ માટે સ્પેશિયલ. બરોબર. હજી Q&A વિડીયો આવશે. Q&A વિડીયો મેં જલ્દી કરવાનો છું. ઇન્સ્ટાગ્રામમાં મેં તમને પૂછીશ કે ના હું તમને કહીશ કે પૂછો કાંઈક બી મારા બારામાં, કાંઈ બી મારી લાઈફના બારામાં, શું મને પસંદ છે શું નથી, એ બધી એના ઉપર મેં નાખીશ. તમે જો મને એમાં સવાલ કરશો તો એના જવાબ મેં યુટ્યુબમાં દઈશ. એ વિડીયો જલ્દી આવશે. હજી ઘણું બધું કરવાનું છે. એના માટે સબસ્ક્રાઈબ કરી લ્યો અને લાઈકે કરી દેજો. બનતી કોશિશ શેરે કરી દેજો. ચાલો મહિલા નેક્સ્ટ બ્લોગમાં. ઓકે.